જીવનમાં દરેક વ્યક્તિને સુરક્ષા, નિર્ભયતા અને રક્ષણની જરૂર હોય છે. શાસ્ત્રોમાં ભગવાન શિવના ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ તરીકે કાળ ભૈરવનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માન્યતા છે કે ભૈરવ દાદા પોતાના ભક્તોની રક્ષા કરે છે અને નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે. શક્તિપીઠોના રક્ષક દેવ તરીકે ઓળખાતા ભૈરવ દાદાની ઉપાસના એ ભક્તોને આત્મબળ, સુરક્ષા અને આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. તો ચાલો જાણીએ ભૈરવ દાદાની કૃપા અને સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો વિશે. માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. તીક્ષ્ણ દ્રષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યમ અનુગ્નામ દાતું અર્હસી. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે ભૈરવ દાદા વિશે. ભૈરવ કરશે સુરક્ષા. ભૈરવ દાદાને શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે સુરક્ષા કરનાર દેવ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દુનિયાની અંદર જ્યાં સુધી તમારી સુરક્ષા નથી ત્યાં સુધી આપણો કોઈ નક્કી નિકાલ શું થાય. દરેક વસ્તુની પાછળ સુરક્ષા હોવી જોઈએ. હવે પહેલાં જાણીએ કે ભૈરવ દાદાનો પરિચય આપી દઉં. ભૈરવ કોણ છે? ભૈરવ ભૈરવ પૂર્ણ રૂપો હિ શંકરસ્ય પરાત્મનઃ. શાસ્ત્ર કહે છે, શાસ્ત્ર કહે ભૈરવ પૂર્ણ રૂપો હિ શંકરસ્ય પરાત્મનઃ. ભગવાન શિવજીનું સ્વરૂપ ગણવામાં આવે છે ભૈરવ દાદાને. ભગવાન શિવજીનો ગુસ્સો, ભગવાન શિવજીનો એવું કહેવાય છે કે એમનો જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે એ ક્રોધ એ ભૈરવ છે. અને ભૈરવ ભયનો નાશ કરે છે. ભૈરવ ભયનો નાશ કરે છે. સાથે સાથે એવું કહેવાય છે કે આ ભૈરવનો અવતાર ભગવાન શિવજીમાંથી એવું કહેવાય, ભૈરવનો અવતાર ક્યારે લીધો ભગવાને શિવજીએ? બ્રહ્માજીનું જ્યારે એક મુખ હતું, જે અસત્યનું આચરણ કરનાર મુખનું હનન કરવા માટે એવું કહેવાય છે કે આ અવતાર લીધો હતો. બીજા નંબરની વસ્તુ, ભૈરવની વાત કરીએ તો એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞની પણ આપણને ખબર છે કે જ્યારે માતાજીએ પોતાનો દેહ હોમ્યો હતો અને ત્યારે એ દેહને ભગવાન શિવજીએ પોતાના શરીર પર રાખી તાંડવ કર્યું હતું. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા અંગોના ટુકડા કરાયા હતા અને એ ટુકડાઓ જ્યાં પૃથ્વી ઉપર પડ્યા ત્યાં માતાજીની આજે શક્તિપીઠ છે. અને જ્યાં જ્યાં માતાજીની શક્તિપીઠ છે ત્યાં ત્યાં શિવજી પણ છે. કેમ કે એ શક્તિપીઠના એ અંગની રક્ષા કરવા માટે એ મંદિરની બહાર તમને ભૈરવ દાદા જોવા મળે. એટલે અંદર માં પાર્વતીનું અંગ અને બહાર એની રક્ષા માટે સ્વયં ભૈરવ. અને ભૈરવ એ શિવનો અવતાર. જ્યાં શક્તિ છે ત્યાં શિવ તો છે જ. અલગ અલગ એના નામ આપણને ખબર હોય. કોઈ અસિતાંગ ભૈરવ, રૂરુ ભૈરવ, ચંડ ભૈરવ, ક્રોધ, ઉન્મત્ત ભૈરવ, ભીષણ ભૈરવ, વિશાલ ભૈરવ, માનુપ ભૈરવ, સ્વચ્છત ભૈરવ, આવા અલગ 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 ભૈરવ. જ્યાં શક્તિપીઠ છે ત્યાં અલગ અલગ ભૈરવ હોય છે. હવે રહી વાત તમારા ઘરમાં, જો તમે તમારી સુરક્ષા કરવા માગતા હોય તો તમને એક સરળતાથી સરળ ઉપાય કહું છું ભૈરવ દાદાનો, જે તમે કરી શકશો. પહેલો તો ઉપાય બને ત્યાં સુધી મંગળવાર અથવા ચતુર્દશી તિથિ હોય ત્યારે આ ઉપાય તમે કરી શકો છો. બીજા નંબરની વસ્તુ કે આ ઉપાય તમારે કરવું ત્યારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. પહેલો તો કે તમે જ્યારે ઉપાય કરવા માંગતા હોય ત્યારે ઘરેલું ઉપાય છે, ઘરે કરવાનું છે. એક ત્રિશુલ લેવાનું છે. જેમ ઘણી વખત આપણે ધંધાની અંદર આપણે ધંધામાં પ્રગતિ માટે કેમ ઘોડાની નાલ લગાવીએ, એમ ભૈરવ માટે ત્રિશુલ હોય છે. ત્રિશુલને તમારે લેવાનું છે. એ ત્રિશુલની ઉપર લીંબુનો રસ પહેલાં લગાવવાનો, થોડી વાર એને સુકાવા દેવાનું. લીંબુનો રસ સુકાઈ જાય ત્યાર પછી એની ઉપર તમારે તેલ અને સિંદૂર બંને એકત્ર કરી એની ઉપર લેપન કરવાનું. એ ત્રિશુલની ઉપર ભૈરવ દાદાનું શસ્ત્ર ત્રિશુલ છે તો એ ત્રિશુલની ઉપર તમારે લેપન કરવાનું સિંદૂરથી. ત્યાર પછી થોડી વાર પછી સુકાઈ જાય એટલે એ ત્રિશુલને તમારા દેવસ્થાનમાં મંદિરમાં મૂકવાનું અને કોઈ એક તાંબાની કોઈ ડીશ હોય એ ડીશની અંદર થોડું સિંદૂર મૂકવાનું અને એ ત્રિશુલને ત્યાં ઊભું રાખવાનું અથવા કોઈ ટેકે રાખવાનું. ત્યાર પછી હવે ભૈરવ દાદાની પૂજા કરવાની છે. આ ત્રિશુલની પૂજાની વિધિક્રમ તમને કહી દઉં. તમારે આ મંત્ર જે છે આ મંત્રને લખી લેજો. ઓમ ક્લીમ કાલ ભૈરવાય નમઃ. આ મંત્ર છે ઓમ ક્લીમ કાલ ભૈરવાય નમઃ. આ મંત્ર બોલી
અને સિંદૂરને તિલક કરવાનું. સિંદૂરનો ચાંદલો કરવો, ચોખા થોડા લેવા, સિંદૂરવાળા કરી ભગવાનને અર્પણ કરવા. પછી જાંબલી કલરનું પુષ્પ અથવા લાલ કલરનું પુષ્પ અર્પણ કરવું. ભાંગનો પ્રસાદ અથવા જલેબીનો પ્રસાદ એ ધરાવો ત્રિશુલ આગળ. અને સાથે સાથે ધૂપ, ગુગળનું ધૂપ કરવું, ઘીનો દીવો કરવો. આટલી વસ્તુ તમારે કરવાની. પછી કપૂરની એક આરતી કરવાની. કપૂરની આરતી કર્યા બાદ હવે હું તમને મહત્ત્વના નામ કહું છું. હવે ઉપાય આગળ તમારે જે કરવાનો છે તે. આટલી સુધી તો પહેલી પૂજા કરવી પડે. પૂજા કર્યા બાદ તમારે થોડા ચોખા લેવાના છે. બધા ચોખા આખા હોવા જોઈએ, આખા. એ ચોખાની અંદર સિંદૂર નાખી અને મિક્સ કરી અને 8 વખત તમારે છેલ્લી અનામિકા અને અંગુષ્ઠ, અનામિકા એટલે કે જે ચાંદલા કરવાની આંગળી છે તે, અને અંગૂઠાથી એ 8 ચોખા તમે જે લીધા છે એ 8 ચોખા સિંદૂરવાળા કરી એક ચોખો એ ત્રિશુલની ઉપર ચડાવવાનું અને એક નામ બોલવાનું. ભૈરવ દાદાના આ 8 નામ બોલી અને 8 ચોખા એની ઉપર તમારે વધાવવાના છે. હવે 8 ચોખા જે વધાવતી વખતે 8 નામ કયા બોલવા એ હું તમને કહું છું. અને એ 8 ચોખા તમારે વધાર્યા બાદ તમારે એ આખી રાત દેવ સેવામાં રાખવાનું. બીજા દિવસે તમે તમારા બિઝનેસ હોય ત્યાં તમે લગાવી શકો, અથવા તમે તમારું ઘર હોય તો ઘરની ઉપર પણ, ઘરની બહારની બાજુમાં ત્યાં લગાવવાથી ભૈરવ તમારા ઘરની રક્ષા કરે છે. દુકાન હોય, ઓફિસ હોય તો તેની રક્ષા કરે છે. હવે રહી વાત કે ઘણા બાળકોને પણ તકલીફ હોય તો એ લોકોએ જે ભગવાનને, ભૈરવ દાદાને આ અર્પણ કરેલા ચોખા જે પડ્યા હોય એ ચોખા એકત્ર કરી અને માદેરીઓ બનાવીને પહેરાવવાથી બાળકોની પણ રક્ષા થાય છે. અને જે લોકો એમ વિચારી રહ્યા કે આપણે આ ત્રિશુલ લગાવીએ છીએ અને ચોખા ભગવાનને અર્પણ કરેલા શું કરવું, તો છેલ્લે તમારી જે જગ્યા હોય એ ભૂમિની અંદર ક્યાંક ખાડો કરીને ત્યાં એ ચોખા, ચડાયેલા ચોખા દાટી દેવાના અને ત્રિશુલને તમારા જગ્યામાં, ઘરમાં ત્યાં તમે લગાવી શકો. હવે રહી વાત ભગવાનના 8 નામ જે છે ભૈરવ દાદાના એ કયા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો 8 નામની અંદર આજે હું નામ કહું છું, આ નામનો ઉલ્લેખ શાસ્ત્રમાં તમને જોવા મળશે. 8 નામ જે છે જેને અષ્ટ ભૈરવ કહેવામાં આવે છે. પહેલું નામ છે ઓમ અસિતાંગ ભૈરવાય નમઃ. બીજું નામ ઓમ રૂરુ ભૈરવાય નમઃ. ત્રીજું નામ ઓમ ચંડ ભૈરવાય નમઃ. ચોથું નામ ઓમ ક્રોધ ભૈરવાય નમઃ. પાંચમું નામ ઓમ ઉન્મત્ત ભૈરવાય નમઃ. છઠ્ઠું નામ ઓમ કપાલી ભૈરવાય નમઃ. સાતમું નામ ઓમ ભીષણ ભૈરવાય નમઃ. અને 8મું નામ ઓમ સંહાર ભૈરવાય નમઃ. તો આ હતા ભૈરવ દાદાના 8 નામ. અને મેં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તમે ઉપાય કરશો. ઘરેલું ઉપાય છે. આ વિધિ વિધાનનો કોઈ ખર્ચો લાગશે નહીં, જાતે તમે કરી શકો. અને ઘરેલું ઉપાયથી તમે તમારા પરિવારની અથવા તમારા ઘરની સુરક્ષા તમે કરી શકો. તો દર્શક મિત્રો, ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ લોકોને પોતાના ઘરની અંદર ઘરેલું ઉપાય કરી અને શાસ્ત્ર પ્રમાણે ઉપાય કરી અને પોતાના જીવનની અંદર સુખી થવા માટેના અનેક ઉપાયો તમે કહેતા હોય છે. અને તમારા મનમાં પણ આવા કંઈક નાના મોટા પ્રશ્ન આવે તો તમે કહેજો. શાસ્ત્રના મત પ્રમાણે જે કંઈ વિધિ વિધાન હશે તે વિધિ વિધાન, શ્રેષ્ઠ ઉપાયો અમે કહેતા રહીશું, અને જેનાથી દરેક વ્યક્તિનું કલ્યાણ થતું હોય છે. તો અલગ અલગ ઉપાયો હોય છે, જેમાં કોઈ ધન પ્રાપ્તિના હોય, કોઈને આરોગ્યના હોય, કે કોઈને વૈદિક ઉપાયો હોય. તો તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હશે, જે શાસ્ત્ર સંમત હશે, શાસ્ત્રમાં હશે, એનું પ્રમાણ હશે, તો તે ઉપાયો દ્વારા અમે તમને જાણકારી આપતા રહીશું. આજે સરસ મજાની જાણકારી આપી છે, આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.